નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું જીકેના પ્રશ્નો, જેમાં ભૌગોલિક ઉપનામો, ગુજરાતના ભૌગોલિક ઉપનામો અને કયો પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે. મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. અને મિત્રો, જીકેના બીજા પ્રશ્નો જોવા માંગતા હોય, બીજા વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં બીજા વિડીયો પણ આપને મળી જશે. ચલો હવે મિત્રો જોઈએ આજના પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના જીકે. ફર્સ્ટ, ભૌગોલિક ઉપનામો. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે? તો ભાવનગર. સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા. સાધુઓનું પિયરનું ઉપનામ કયું છે? ગિરનાર. સત્યાગ્રહની ભૂમિ બારડોલી. પારસીઓનું કાશી ઉજવાડા. દક્ષિણનું કાશી ચાંદોદ. મંદિરોની નગરી કઈ? પાલિતાણા ઉપનામ છે. સોનાની નગરી દ્વારકા કહેવાય. વાડીઓનો જિલ્લો જુનાગઢ. મૈકલ કન્યા નર્મદા. સોનાની મૂરત કોને કહેવાય? સુરત. પુસ્તકોની નગરી કોને કહીએ છીએ? નવસારી ઉપનામ આપો. ઔદ્યોગિક નગરીનું ઉપનામ વાપી. સુવર્ણપર્ણની ભૂમિ ચરોતર. મહિલોનું શહેર વડોદરા. સાક્ષર ભૂમિ નડિયાદ. કચ્છનું પેરિસ મુન્દ્રા. ઉદ્યાન નગરી ગાંધીનગર. તો મિત્રો, આ હતા ઉપનામ જે પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. હવે જોઈશું આપણે પુરસ્કાર ક્ષેત્રે કયો પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે. તો કયો પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? તો ફર્સ્ટ, જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ઓસ્કાર પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. બુકર પ્રાઇઝ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ગ્રેમી પુરસ્કાર સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઇઝ પત્રકાર ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોંગ પુરસ્કાર કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં આપવામાં આવે છે. ધ્યાનચંદ પુરસ્કાર રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રમાં આપવામાં આવે છે. ધન્વંતરી પુરસ્કાર તબીબી ક્ષેત્રમાં આપવામાં આવે છે. સરસ્વતી સન્માન સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. વ્યાસ સન્માન એ પણ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે. ટેમ્પલટન પુરસ્કાર ધર્મ ક્ષેત્રે આપવામાં આવે છે. સખારો પુરસ્કાર માનવ અધિકાર ક્ષેત્ર માટે આપવામાં આવે છે. કબીર પુરસ્કાર સામાજિક સદભાવ માટે આપવામાં આવે છે. શંકર પુરસ્કાર કળા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે આપવામાં આવે છે. તેમજ લાસ્ટમાં દ્રોણાચાર્ય એવોર્ડ રમતગમત ક્ષેત્ર માટે આપવામાં આવે છે. તો મિત્રો, તમને જો પ્લીઝ અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે કાલે મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.